મુક્તિ બંધન ભાગ 1 ચેપ્ટર 28। મંજુષા મુખર્જીએ બારીનો પડદો હટાવી 20મા માળેથી જોયું તો બોસની રોલ્સ રોય વૈભવ ટાવર્સના કમ્પાઉન્ડમાં દાખલ થતી દેખાઈ। આઈ.એમ. વિરાણીને કારમાંથી ઉતરતા જોઈ છેક 20મા માળે ઊભેલી મંજુષાની કાયામાં રોમાંચની વીજળી પસાર થઈ ગઈ। મહિના પહેલા બોસે સાવ અચાનક જ તેના બંને ખભા પર હાથ મૂકી હમદર્દી ભર્યા બે ચાર શબ્દો ઉચ્ચારીને મંજુષાના હૈયામાં સુષુપ્ત પડેલી પુરુષના સહવાસ માટેની ઝંખનાને સળવળતી કરી દીધી હતી। પગની ખોળ ધરાવતી મંજુષા જાણતી હતી કે ઉદ્યોગપતિ બોસ એટલે ઊંચા પહાડની ટોચે આવેલા મંદિરમાં બિરાજતા દેવતા અને પોતે 100-125 પગથિયા નીચે તળેટીમાં બેઠેલી ભિખારણ જેવી નિરાધાર નારી। બંને વચ્ચેનું અંતર ક્યારેય ઓછું થવાનું ન હતું। હું અપંગ ક્યારેય ટોચ પર પહોંચવાની નથી, છતાં તર્કની આવી કોઈ તકરારમાં પડ્યા વિના એ ઈશ્વરલાલ વિરાણીને મન મંદિરમાં બિરાજતા દેવની જેમ છાની છાની પૂજવા લાગી હતી। 9,000ના પગારમાંથી દર મહિને અડધી રકમની બચત કરીને ભવિષ્યના આધાર માટે બેંકમાં જમા કરાવતી મંજુષાએ ગયા મહિનાનો આખો પગાર બેંગ્લોરી સિલ્કની સાડી ખરીદવામાં ખર્ચી નાખ્યો હતો। મનથી જેને ચાહતા હોઈએ તેની સમક્ષ તનને પણ શણગારીને જવું જોઈએ। કોઈ પણ પળે બોસ દરવાજો ખોલીને પ્રવેશ કરશે એવી ઉત્તેજના સાથે બેંગ્લોરી સાડીનો છેડો ખભા પર સરખો કરી લઈ મંજુષાએ પોકેટ અરીસામાં ચહેરાનો મેકઅપ ચકાસી જોયો। હજુ ગઈકાલે રવિવારે બ્યુટી પાર્લરમાં ફેશિયલ કરાવી મુખ મંજાવ્યું હતું, છતાં ચહેરા પર કોઈ કસર નથી રહી ગઈ તેની ખાતરી કરી લીધી। દેહના વળાંક તરફ આવનારી નજર આકર્ષાય એ રીતે શરીર પર સાડી સંકોરી લઈ એ દરવાજા સામે ઊભી હતી। વેલકમ સર। દ્વાર ખુલતા જ રોમાંચના રણકા સાથે તેણે બોસને આવકાર્યા। ફાઇન મોર્નિંગ સર। બ્યુટીફુલ। તેને પગથી માથા સુધી નિહાળતા વિરાણી શેઠની આંખો ચમકી ગઈ, પછી તરત જ અભિવાદનનો જવાબ વાળતા હોય તેમ બોલી ઉઠ્યા, બ્યુટીફુલ મોર્નિંગ મંજુ। ઓહ, બોસે પોતાના માટે બ્યુટીફુલ ઉદ્ગાર કર્યો હતો એ ભ્રમ ક્ષણવારમાં ભાંગી પડ્યો, છતાં હસતું મોં રાખી બોસની કેબિનનો દરવાજો ખોલી આપી તેમની પાછળ પાછળ અંદર દાખલ થઈ। સર, શનિવારે સ્વેરિંગ ઇન સેરેમનીમાં આપને ટીવી પર જોયા ત્યારે ફોન કરીને કહેવાનું મન થઈ આવ્યું હતું કે યુ વેર લુકિંગ અ કિંગ। આપ રાજવી જેવા દેખાતા હતા। ખુરશી પર બેઠક લેતા ઈશ્વરભાઈએ તેની સામે જોયું। પોતાના બોસની ચડતીથી સેક્રેટરીના મુખ પર ઉપસી આવેલી ગૌરવની ચમક જોઈને એ બોલવા જતા હતા, કિંગના જમાના ગયા, હવે તો દિલ્હીમાં કિંગ મેકરનો મર્તબો મોટો ગણાય છે। આવું કંઈક કહીને પોતાની મોટાઈનું પ્રદર્શન કરવાને બદલે ચડી ગયેલા કામ હાથ પર લેવાની તત્પરતા દર્શાવી ઈશ્વરભાઈએ પૂછ્યું, મંજુ, ટેબલ પર મૂકેલા બધા અર્જન્ટ પેપર્સ તપાસવાનું શરૂ કરું એ પહેલાં એ કહે જોઈએ, મારી ગેરહાજરીમાં ધ્યાન ખેંચવા જેવી કોઈ ઘટના અહીં બની હતી ખરી? સર, આપના ગયા પછી બીજે દિવસે તો પીએમના ડેથની દુર્ઘટના બની હતી, પરંતુ ત્યાર પહેલાં અહીંના અખબારમાં પ્રગટ થઈ ગયેલા એક સમાચાર ધ્યાન ખેંચનારા હતા। ધ્યાન ખેંચનારા સમાચાર? એટલે કે મારે આપનું ધ્યાન ખેંચવું જોઈએ એવી ન્યૂઝ આઇટમ, કહી ટેબલ પર રાખેલા કાગળો નીચેથી મંજુષાએ ન્યૂઝપેપરની કોપીઓની થોકડી કાઢીને એમની નજર સામે ધરી। આપને તો જાણ હશે જ કે આપના માતૃશ્રી એક નવી પ્રાઇવેટ કંપનીના અધ્યક્ષ બન્યા છે। મંજુષાના એ શબ્દો સાંભળીને ઈશ્વરભાઈના કાનમાં સણકો થઈ આવ્યો અને નજર સામે પડેલી કાપલીમાં રતનબાના ફોટા સાથે છપાયેલા સરનામાનું મથાળું વાંચી આંખોમાં ખટકો પેદા થયો। દેશની પ્રથમ સર્વ મહિલા એર ફ્લાઇટ કંપની પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ પદે ઉદ્યોગપતિ વિરાણીના માતૃશ્રી। વેપાર વાણિજ્યના પાના પર મોટા અક્ષરોમાં છપાયેલા એ મથાળા હેઠળના અહેવાલમાં જાણી કરીને પોતાનો 2 વખત ઉલ્લેખ થયો તે પણ તેમને બહુ કઠ્યું। આઈ.એમ. વિરાણીના માતૃશ્રી ઉપરાંત ઉદ્યોગપતિની ભત્રીજી નાના બંધુ મનોહરલાલ વિરાણીના પુત્રી પણ આ કંપનીની એક ડિરેક્ટર છે। એટલું ઓછું હોય તેમ ગુડ મોર્નિંગના રિપોર્ટરે એવી નુક્તેચીની કરી હતી કે આ એરફ્લાઇટ કંપનીના પ્રણેતા દેવકી શાહ જાણીતા શાહ સોદાગર ભવાનજી શેઠિયાના દોહિત્રી છે અને એમની કંપનીના અધ્યક્ષ પદે શેઠિયા સાથે શત્રુવટ ધરાવતા આઈ.એમ. વિરાણીના માતા હોય એ ઘટનાએ બંને પરિવારના પરિચિતોમાં ચકચાર જગાવી છે। બાસ્ટર્ડ।
ગુસ્સામાં દાંત પીકતા બોલાઈ ગયા પછી મંજુષાની હાજરીનો ખ્યાલ આવ્યો એટલે બાજુમાં પડેલા ગ્લાસમાંથી 2 ઘૂંટડા પાણી પીને ગુસ્સો ગળે ઉતારી ગયા. ત્યાર પછી બીજા વર્તમાનપત્રની કાપલીમાં ફોટા નીચેના લખાણમાં વાંચવા મળ્યું, ચેરપર્સન કે ચેરવુમેન. ઈશ્વરભાઈએ અહેવાલના અંતે એનું અનુસંધાન શોધી કાઢ્યું. તેમાં છપાયું હતું, કંપનીની સ્થાપનાની ખુશાલીમાં તાજમાં યોજાયેલ ડિનર પાર્ટીમાં અમારા સંવાદદાતાએ શ્રીમતી રતનબા વિરાણીને પૂછ્યું કે સર્વ મહિલાઓની આ કંપનીના ચેરપર્સન થવા બદલ તમે કેવી લાગણી અનુભવો છો. તેના જવાબમાં રતનબાએ ગરવા સ્મિત સાથે કહ્યું હતું કે મારી જાતને ચેરપર્સનને બદલે ચેરવુમન તરીકે ઓળખાવાન વધારે પસંદ કરીશ. કંપનીના પુરુષ અધ્યક્ષ માટે ચેરમેન શબ્દ વપરાય તો મહિલા અધ્યક્ષ માટે ચેરવુમનને બદલે ચેરપર્સન શું કામ? માત્ર મહિલાઓથી ચાલતી કંપની સ્થાપવાનો એક ઉદ્દેશ એ પણ છે કે વેપાર ઉદ્યોગમાં સ્ત્રીઓને યોગ્ય તક મળે તો પુરુષો કરતાં જરાય ઊણી ઉતરે તેમ નથી. માતાએ આપેલા એ પ્રત્યુત્તરથી ઈશ્વરભાઈના હોઠ મલકી ગયા. બિચારા પત્રકારને શું ખબર કે રતનબા બોલવામાં તો કોઈ પુરુષથી ઊણા ઉતરે એવા નથી જ, પરંતુ એ મલકાટ હોઠ પર વધુ વાર ટક્યો નહીં. બોલવામાં પાવધરી માને ભવાનજી ભાની દોહિત્રી સાથે હાથ મિલાવી કંપની ચલાવવામાં તો હું ફાવવા નહીં જ દઉં. આ સ્ત્રીઓને ખબર પાડી દઈશ કે વેપાર કરવો એ બૈરાના કામ નથી. એની આટાઘૂંટીઓ ઉકેલવી એ ચોટલો છોડવા જેવું સહેલું નથી. સર, હું જાઉં? મંજુષા મુખર્જીએ પોતાની હાજરીની જાણ કરી એટલે બોસે સત્વર તેને પરવાનગી આપી દીધી. યસ, યુ મે ગો. અને કોઈના ફોન આવે તો 15 મિનિટ માટે મને આપીશ નહીં. કહેજે કે હું કોન્ફરન્સમાં બિઝી છું. ઓકે સર, કહી સેક્રેટરી બહાર નીકળી કે તરત જ કેબિનેટનો દરવાજો અંદરથી લોક કરવાની સ્વિચ દબાવી દીધી. પછી ફોન હાથમાં લીધો ત્યાં યાદ આવ્યું એટલે બીજી ચાપ દાબી ચેક કરી લીધું. ફોન ટેપ તો નથી થતો ને? પછી દિલ્હીનો નંબર જોડ્યો. થોડી વારમાં જ ઘંટડી વાગતી રહ્યા પછી ઓળખીતા અવાજમાં હેલ્લો સંભળાયું એટલે સ્વરમાં મીઠાશ ઘોડીને બોલ્યા, ફાઇન મોર્નિંગ કર્નલ સાહેબ, બોમ્બેથી આઈ એમ વિરાણી બોલું છું. ગુડ મોર્નિંગ વિરાણી શેઠ. ફાઇન મોર્નિંગના જવાબમાં ગુડ મોર્નિંગ સાંભળવા મળ્યું એ ઈશ્વરભાઈને કઠ્યું, પણ પ્રાઇમ મિનિસ્ટર રામેશ્વર દેવીના અંગત સલાહકારને શું કહી શકે? અને એ કાંઈ કહેવા જાય એ પહેલાં કર્નલે જ કહ્યું, હવે તો હું રિટાયર્ડ કર્નલ છું વિરાણી શેઠ, આપ મને જયરાજસિંહ કહેશો તો ચાલશે. બોલો, કેમ યાદ કર્યો મને? કર્નલ, મારી પુત્રીના લગ્ન 6 જાન્યુઆરીએ ગોઠવાઈ રહ્યા છે. તમે તો જાણો છો મારે એકની એક પુત્રી છે. મેડમ પ્રાઇમ મિનિસ્ટર આ પ્રસંગ શોભાવે તો હું ધન્ય બની જાઉં, કહીને ઈશ્વરભાઈએ ઠાવકાઈથી ઉમેરી દીધું, હું જાણું છું મેડમ હજુ પુત્ર વિયોગના ઘેરા શોકમાં છે. આવા વખતે લગ્નનું નિમંત્રણ આપવાનું અવ્યવહારુ ગણાય, પરંતુ લગ્ન આડે હવે તો 1.5 મહિનો રહ્યો છે અને મેડમના કાર્યક્રમ એડવાન્સમાં ગોઠવાઈ જતા હોય છે, એટલે માત્ર આપનું ધ્યાન ખેંચવા ફોન કર્યો. દેવીજીની મુંબઈની પ્રથમ મુલાકાતને આ પ્રસંગ સાથે બનબેસતી કરી દો તો હું જીવનભર એમનો તથા આપનો ઋણી રહીશ. અરે અરે, એમાં ઋણની વાત ક્યાં આવી વિરાણી શેઠ? આ તો પરસ્પરના સંબંધનો મામલો કહેવાય. આવતા અઠવાડિયે ત્રિવેણી સંગમમાં અમરનાથજીની અસ્થિ પધરાવવાની વિધિ પૂર્ણ થાય એટલે પહેલું કામ તમારું આ નિમંત્રણ તેમના કાને નાખવાનું કરીશ. બસ. આઈ એમ વેરી મચ ઓબ્લાઇઝ્ડ કર્નલ સાહેબ, આભારવશ અવાજે કહીને ઈશ્વરભાઈએ ઉમેરી દીધું, આપ તો પીએમની સાથે આવશો જ, એમાં તો કહેવાપણું હોય જ નહીં. વિરાણી શેઠ, હું તો એવું ગોઠવવા માંગુ છું કે પીએમની સાથે એમની પુત્રી મૃગનયની પણ આ પ્રસંગે મુંબઈ આવે. મૃગનયનીનું નામ પડતા જ ઈશ્વરભાઈના મિજાજમાં ગેબી ફટકો પડ્યો. વૈભવ સાથે એનું ગોઠવવાની વાત ભૂલાઈ જ ગઈ હતી ત્યાં આ માણસે ફરી એ ચક્કર ક્યાં ચાલુ કર્યું? એમને કહી દેવાનું મન થયું કે મૃગનયની અમેરિકાના કોઈ શીખ છોકરાને પરણવા માંગે છે, તો પછી શું કામ આવો ગૂંચવાડો ઊભો કરવો? પરંતુ એવું કહી શકાય નહીં, અને એમ તો કહી શકે તેમ ન હતા કે મારા વૈભવને પેલીના ચક્રાવમાંથી બહાર કાઢવા જતાં હજુ મારા નાકે દમ આવી જવાનો છે, એટલે સંભાળીને કહ્યું, આપણામાં જુવાન મરણ થયા પછી 6 મહિના વર્ષ સુધી ઘરમાં કોઈ શુભ પ્રસંગ ગોઠવવાનું અશોભનીય ગણાય એટલા પૂરતું કર્નલ સાહેબ, આ વાત આપણી 2-3 મહિના આગી ઠેલીએ તો કેમ?
સંબંધ જાહેર કરવા માટે 2-3 નહીં 6 મહિના વિતાવવા પડશે, પરંતુ એની પ્રોસેસ તો અત્યારથી ચાલુ કરી દઈએ ને. તમારી એ વાત બરાબર છે. કમને સંમત થઈ જતા ઈશ્વરભાઈએ મૂળ બાબત ઉચ્ચારી દીધી. કર્નલ સાહેબ, બીજી પણ એક વાત કહેવાની હતી. બોલો શેઠજી. મુંબઈમાં 11 નવેમ્બરે એર ટેક્સીની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ફ્લોટ થઈ છે, કહી સામે પડેલી છાપાની કાપલીમાંથી નામ વાંચી લેતા તેમણે ઉમેર્યું, એનું નામ છે ઓલ વિમેન એર ફ્લાઇટ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ચેરપર્સન છે મિસિસ R.M. વિરાણી, એટલે કે મારા મધર. શું વાત કરો છો? જાણે ખુશખબર સાંભળ્યા હોય એમ કર્નલ અધવચ્ચે બોલી ઉઠ્યા. એ તો બહુ ખુશીની વાત કહેવાય વિરાણી શેઠ. પૂરું સાંભળ્યા પહેલાં જ કર્નલે ઉમળકો ઠાલવી દીધો. ત્યારે ઈશ્વરભાઈએ આગળ બોલવાનું માંડી વાળવા વિચાર્યું, પણ હવે પીછેહટ થાય તેમ ન હતું. આપ કેમ અટકી ગયા આઈ.એમ.? માનીતા માણસને ફેવર કરવાની સરકારી તત્પરતાથી કર્નલે પૂછ્યું. શેઠજી, એ કંપની માટે જે કંઈ કરવાનું હોય તે બેધડક કહી દો. મહિલાઓનું સાહસ છે, એટલે તમે કહેતા હો તો તેની પ્રથમ ફ્લાઇટમાં મહિલા પ્રધાનમંત્રી પ્રવાસ કરે એવું ગોઠવી આપું. માર્યા. આંચકાથી ઈશ્વરભાઈ ઘડીભર મૂંઝાઈ ગયા. પડવાર માટે થયું કે મારા મધરની કંપનીનું ઉદ્ઘાટન પીએમના શુભ હસ્તે થાય, એનો જશ હું કેમ ન લઉં? એ સાથે મા સાથેની અંટસ પણ હળવી થશે. પરંતુ એ ભાવના બીજી ક્ષણે અહંકારની આગમાં પીગળી ગઈ. વાત એમ છે કર્નલ સાહેબ, એ કંપની સ્થાપનારી છોકરી મારી માતાના નામનો ગેરલાભ ઉઠાવવા માંગે છે. હું ઈચ્છતો નથી કે એ કંપની સદ્ધર થાય. અરે, એ શરૂ જ ન થાય એવું મારે કરવું છે, એટલે કે તમારે એવું કરી આપવાનું છે. ત્યારે સાંભળનારના માનવામાં ન આવતું હોય એવું મૌન સામા છેડે છવાઈ ગયું. પરંતુ સામો માણસ શું વિચારશે એની પરવા નહીં કરવામાં માનતા ઈશ્વરભાઈએ ભારપૂર્વક આગળ ચલાવ્યું. એ કંપનીનું લાયસન્સ રદ થાય એવી હિલચાલ લાગતા વળગતા ખાતામાં અત્યારથી ચાલુ કરી દો કર્નલ સાહેબ. છતાં સામેથી પ્રતિભાવ ન મળ્યો. અગાઉની સરકારે લાયસન્સ આપ્યું હોય તો આ નવી સરકાર તેને રદ કરી શકે ને? એમાં તો કોઈ હરકત નથી શેઠજી, પરંતુ મહિલાઓની કંપનીને એક મહિલા વડાપ્રધાન પ્રોત્સાહન આપવાને બદલે આવું કરે તેથી ખરાબ દેખાવ નહીં થાય? પાછા એ કંપનીના અધ્યક્ષ તમારા મધર છે, એટલે તો એને રોકવામાં પીએમનો સારો દેખાવ થશે. ઈશ્વરભાઈએ બોલવા માટે શબ્દો ક્યાં શોધવા જવા પડે તેમ હતા. જચી જાય તેવો તર્ક રજૂ કરી દીધો. કર્નલ સાહેબ, પ્રધાનમંત્રીએ વિરાણીના મધરની કંપનીને સુદ્ધા ફેવર નથી કરી એ જાહેર થાય તેમાં પીએમની તટસ્થતા દેખાશે. તમારી એ વાત સાચી છે. પરાણે સંમત થયા હોય તેમ વડાપ્રધાનના અંગત સલાહકાર જનરલ જયરાજસિંહે સંમતિ દર્શાવી દીધી. આપ મને કંપનીના નામઠામ વગેરે વિગતો ફેક્સ કરી દો, એટલે હું તત્કાલ કાર્યવાહી હાથ ધરું છું. બોલો, બીજું કાંઈ? થેન્ક્સ અ લોટ કર્નલજી. ઈશ્વરભાઈએ આત્મીય અવાજે વાત આટોપી લેતા કહ્યું. આપણે આ રીતે સંપર્કમાં રહીશું. ગુડ બાય એન્ડ થેન્ક્સ અગેઇન. ફોન મૂકીને ટેબલના કાચ પર જુસ્સાભેર મુક્કી મારતા ઈશ્વરભાઈ બબડ્યા. સગી માને પણ એમના આ દીકરાની પહોંચની ખબર નથી. કહેતા હતા કે ભવાનજી શેઠિયાની માફી માંગી લે તો હું દેવકીની કંપનીમાં નહીં જોડાઉં. માફી બાફી માર્યા ફરે માતૃશ્રી. તમારું એ મહિલા મંડળ ચાલુ થતાં પહેલાં જ બંધ પડી જવાનું. તમને ચેરપર્સન થવાનો એટલો બધો અભરકો હોય તો રતનબા, હું જ પોતે એર ફ્લાઇટ કંપની શરૂ કરવા તૈયાર છું. કોઈના માર્ગમાં વિઘ્ન ઊભું કરવામાં માણસને આવતો વિકૃત આનંદ ઈશ્વરભાઈ ચગડી રહ્યા હતા ત્યાં મનોમન બોલાયેલા છેલ્લા વાક્યે તેમના મગજમાં ઝબકારો કર્યો અને પોતાના એ તર્ક પર ખુશ થતા હોય તેમ હોટલાઇનના લાલ ટેલિફોનનું રિસીવર ઊંચક્યું. કોણ? સિદ્ધુ? નાના પુત્રને લાડથી સંબોધી તત્કાળ મળવા આવી જવા કહ્યું. તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. કમ સૂન. ડેડી, હમણાં મેં ઘેર ફોન કર્યો ત્યારે રાજીએ જાણ કરી કે મોટાભાઈ બહારગામથી આવી ગયા છે. સિદ્ધાર્થે પોતાના સરળ સ્વભાવ મુજબ કહ્યું. અડધા કલાકમાં વૈભવ ઓફિસે આવી પહોંચશે. તમે કહેતા હો તો એમના આવ્યા પછી નવો પ્રોજેક્ટ ડિસ્કસ કરીએ. વૈભવ કુલ્લુ મનાલીથી આવી ગયો એ જાણકારીથી ઈશ્વરભાઈની દુખતી નસ દબાઈ. ઘડી પર વિચાર કરતા હોય તેમ કડવો ઘૂંટ ગળે ઉતારી જઈ તેમણે નાના પુત્રને કહ્યું, સિદ્ધુ, આ પ્રોજેક્ટમાં વૈભવનું કાંઈ કામ નથી. એના આવ્યા પહેલાં જ આપણે પતાવી દઈએ અને સિદ્ધાર્થ આવે તે પહેલાં
ઈશ્વરભાઈએ ટેબલ પરથી છાપાની કાપલીઓની થોકડી ખાનામાં સરકાવી દીધી. ફરી બે ઘૂંટ પાણી પી લીધું અને કેબિનના કાચના દરવાજા પાછળ પુત્રની આકૃતિ ઉપસ્થિત દેખાઈ એટલે સ્વિચ દબાવીને લોક ખોલી આપ્યું. કમ ઇન માય સન. પિતાના આવકારમાં સિદ્ધાર્થને રોજ કરતાં થોડું વધુ વાત્સલ્ય વર્તાયું. યસ ડેડી. પિતા સામે બેઠક લેતા પુત્રે ટેબલ પર નજર દોડાવી. નવા પ્રોજેક્ટના પેપર્સ ક્યાં? ત્યારે કામ સિવાય ભાગ્યે જ બીજી વાત કરનારા નાના પુત્ર સામે ઈશ્વરભાઈ મલકાયા. આ પ્રોજેક્ટ હજુ પેપર સુધી પહોંચ્યો નથી. મારા દિમાગમાં જ છપાયો છે. તને ઉતાવળ તો નથી ને સિદ્ધુ? તે પૂછાએ સિદ્ધાર્થને સુખદ વિસ્મયમાં નાખી દીધો. હું તો ક્યારેય ઉતાવળમાં નથી હોતો અને જે સદા ઉતાવળમાં હોય છે એ પિતા મને આમ પૂછે છે. નોટ એટ ઓલ ડેડી. કામ કરવા માટે હજુ આખો દિવસ પડ્યો છે અને આજકાલ તો તું દિવસ આથમ્યા પછી પણ ઓફિસમાં કામ કરતો રહે છે, કહી ઈશ્વરબાઈએ હળવેકથી ઉમેર્યું. મને પરમ દિવસે રાજી પાસેથી જાણવા મળ્યું કે આજકાલ કંપનીમાં તારે ઓવરટાઈમ કરવો પડે છે. હવે સિદ્ધાર્થ સજાગ બન્યો. ડેડી, રાજીએ તમારી સમક્ષ કાંઈ ફરિયાદ કરી? નહીં રે, બિચારીએ તો મને એક વાતની યાદ અપાવી. શેની યાદ ડેડી? એ કે આપણી કંપનીને મેં વૈભવનું નામ આપ્યું છે, કોઈ જગ્યાએ તારું નામ જોડ્યું નથી. સાંભળીને સિદ્ધાર્થ ઝંખવાયો પડી ગયો. પતિ પત્ની વચ્ચે આ અંગે એક બે વખત ચળબળ થઈ ચૂકી હતી. રાજીને એ સમજાવતો કે આપણને વૈભવ નામે તાર્યા છે તો એનાથી સંતોષ માનવાને બદલે ખોટો સંતાપ શું કામ કરે છે. છતાં પત્નીએ ડેડી સમક્ષ આવી વાત ઉચ્ચારી એથી સિદ્ધાર્થનો જીવ કચવાયો. કુટુંબમાં કલેશ ન થાય એટલા ખાતર એ ખમી લેવામાં માનતો હતો. ત્યારે રાજલક્ષ્મી. સિદ્ધાર્થ, મને રાજીની વાત વ્યાજબી લાગી એટલે જ નવો પ્રોજેક્ટ તારા નામથી શરૂ કરવા વિચાર્યું છે. નહીં ડેડી, રાજીને રાજી રાખવા ખાતર તમે આવું કરતા હો તો મારી ના છે. સિદ્ધાર્થ નિખાલસપણે બોલી ગયો. સ્ત્રીઓની વ્યાજબી વાત માન્ય રાખવી બરાબર છે, પણ વાંધા વચકા અને ત્રાગા કરી પોતાનું ધાર્યું કરાવવા માંગે ત્યારે ઘરના વડીલે પોતાને વ્યાજબી લાગે એ જ કરવું ઘટે. મને વ્યાજબી લાગ્યું એટલે તો કરું છું. તને સિદ્ધાર્થ એવિએશન લિમિટેડ નામ કેવું લાગે છે? એવિએશન? પુત્રના કાન ચમક્યા. એટલે વિમાન સેવાની કંપની? એમાં આટલો બધો અચંબો કેમ પામે છે સિદ્ધુ? ઉદ્યોગમાંથી આપણે ફ્લોટિંગ હોટલમાં ફંટાયા તો હવે દરિયામાંથી આકાશ તરફ કેમ ન ઉડીએ? એ તો બરાબર છે ડેડી, પણ હજુ ગયા અઠવાડિયે નવી સ્થપાયેલી એર ફ્લાઇટ કંપનીના ચેરપર્સન તરીકે દાદીમાનું નામ છે. ત્યારે આપણે એ જ લાઇનમાં જઈએ તો? અરે સિદ્ધુ, તારા દાદીમાની એર ફ્લાઇટ કંપની તો એક બે જૂના વિમાન ખરીદીને 2-4 સેન્ટરમાં ઉડાઉડ કરશે. એ તો સમય પસાર કરવાનો બૈરાઓનો ઉધમ કહેવાય. જ્યારે આપણે તો આખી વાયુદૂત કંપની ખરીદી લેવાના છીએ. વાયુદૂત? સિદ્ધાર્થની આંખો ચમકી. સરકાર વાયુદૂત બંધ કરવાની છે એવું તો હજુ ક્યાંય બહાર પડ્યું નથી ડેડી. બહાર પડે એ પહેલાં તારા ડેડીને જાણ થઈ જાય તો જ સરકારમાં આપણી વક ગણાય ને, કહી તેમણે પુત્રને માહિતી આપી. દિલ્હીથી નીકળતા પહેલા મુલકી ઉડ્ડયન ખાતાના નવા પ્રધાન પી અરવિંદસિંહે મને સામેથી કહ્યું, વિરાણી સાહેબ, સરકાર માટે તો વાયુદૂત ધોળો હાથી બની ગઈ છે. વર્ષે વર્ષે ખોટ વધતી જાય છે અને અકસ્માતોની સંખ્યા ઓછી થતી નથી. અમને આ લપમાંથી છોડાવો ને ભાઈ સાહેબ. પોતાના ડેડીને પ્રધાનો ભાઈ સાહેબ કહે એમાં સિદ્ધાર્થને નવાઈ લાગી નહીં. ઉલટાનું ગૌરવ અનુભવ્યું કે દિલ્હી જઈને પિતા નવી કંપનીનો પ્રોજેક્ટ ઉચકી લાવ્યા. સિદ્ધાર્થ મનોમન આમ વિચારતો હતો ત્યાં જ તેના મનમાં નામ બાબત એક વિકલ્પ ઝબકી ગયો. ડેડી, તમે નવા પ્રોજેક્ટનું મારું નામ રાખવાને બદલે ગૌરવનું નામ જોડો તો કેમ? રાજીનું મન રાજી રહેશે અને ગૌરવ એવિએશન નામથી આપણી કંપનીનું ગૌરવ પણ વધી જશે. વાહ સિદ્ધુ, તે આબાદ વચલો રસ્તો કાઢ્યો. પિતાએ પુત્રને પોરસાવ્યો. ડન માય સન, કહી કાગળ પર કંપનીનું નામ લખી 2-3 વાર તેનું રટન કરી લીધું. ગૌરવ એવિએશન, ગૌરવ એવિએશન બોલવામાં સરળ લાગે છે ડેડી. તો લે. નામ લખેલો કાગળ પુત્રના હાથમાં સરકાવી દેતા એમણે કહ્યું, ઘેર જઈને રાજીને તારા હસ્તાક્ષરમાં લખેલું નામ આપી દેજે. સાથે સાથે એને કહેજે આ વાત આપણા 3 સિવાય બહાર ન જવી જોઈએ. બધું પાકું થતાં 3-4 મહિના નીકળી જશે. ભલે ડેડી, કઈ ઊભા થતા સિદ્ધાર્થે હર્ષભેર પિતા સાથે હાથ મિલાવ્યા. આઈ પ્રે ટુ ગોડ, મારા સન અને તમારા ગ્રાન્ડસનનું નામ આપણને સૌને ફળે. ફળી ગયું સમજી લે દીકરા.
તારા બાપનું બોલ્યું આજ સુધી અફળ રહ્યું છે ખરું, કહી પુત્રનો ખભો થપથપાવ્યો અને સિદ્ધાર્થ બહાર નીકળ્યા પછી એકલા પડ્યા ત્યારે પોતાને અચાનક સૂઝી આવેલા આઈડિયા માટે ઈશ્વરભાઈને પોતાની જ પીઠ થાબડવાનું મન થયું, પરંતુ ત્યાં ભાન થયું કે ઈશ્વરે માણસને એટલા લાંબા હાથ આપ્યા નથી કે જાતે જ પોતાની પીઠ થાબડી શકે. એટલે ઈશ્વરભાઈએ છાતી થપથપાવીને જાતને શાબાશી આપી દીધી. રતનબાની એર ફ્લાઇટ કંપની ઉડતી થાય એ પહેલાં રનવે પર જ તેનું પૈડું ખેરવી દેવાના વિચારમાંથી આખી એવિએશન કંપની સ્થાપવાનો વિચાર સ્ફૂરી આવ્યો. એ માટે આઈ એમ વિરાણી, તમે દાદને હકદાર છો. એ જ વખતે કેબિન ઉઘાડીને મંજુષા ડોકાતી દેખાઈ એટલે ઈશ્વરભાઈએ જાતના મલાવા કરવાનું પડતું મૂકી દેવું પડ્યું. સર, નારલોનવાળા યુઆર શેઠનો ફોન છે. આઈ એમને યુઆર શું કહેવા માંગે છે? 21મીએ ગુરુવારે સુપર ક્લબના બિઝનેસમેન ડિનર ગોઠવવાનું વિચારે છે. આપ દિલ્હી હતા ત્યારે પણ એક બે ફોન આવી ગયેલા. પૂછાવે છે કે આ ગુરુવારે વિરાણી શેઠને ફાવે તો ગોઠવી નાખીએ. ગુરુવારે? ઈશ્વરભાઈ ટેબલ પર પડેલા એન્ગેજમેન્ટ ઓફ ધ વીકના પેપર પર નજર દોડાવવા લાગ્યા. ગુરુવારની સાંજ ખાલી હતી. એ જોઈને હા કહી દેવા જાય એ પહેલાં મરક મરક થતી મંજુષા બોલી ઉઠી, બોસ, મારી એક રિક્વેસ્ટ છે. આ ગુરુવારની સાંજ ફાજલ રાખો તો મહેરબાની. કેમ? ગુરુવારે શું છે? કાર્તિકી પૂર્ણિમા. સાંભળતા જ ઈશ્વરભાઈના મનમાં સાધ્વી ચંદ્રસ્મિતા બનેલી ચંદ્રપ્રભાએ આપેલી ભેટની યાદ વીજળીની જેમ ઝબકી ગઈ. ગ્રંથ આપતી સાધ્વીની શિષ્યાએ કહ્યું હતું, કાર્તિકી પૂર્ણિમા પછી જ એ ખોલજો એવી સાધ્વીજીની વિનંતી છે. 2 મહિનાથી પોતે એ ભેટ સાચવીને રાખી હતી. વારંવાર ખોલીને જોઈ લેવાની ઈચ્છા જોર કરી જતી છતાં જિજ્ઞાસાને દબાવી રાખી હતી અને હવે કાર્તિકી પૂર્ણિમા સાવ સામે આવી ગઈ છે ત્યારે કોણ જાણે એ પોટકું ક્યાં ગુમ થઈ ગયું. પરંતુ આ મંજુષાને કાર્તિકી પૂર્ણિમા સાથે શું લાગે વળગે? મંજુ, તમે મને પૂછ્યા વગર ગુરુવારે કોઈ એન્ગેજમેન્ટ ગોઠવી દીધી છે કે શું? નહીં બોસ, કહેવા ન કહેવાની મૂંઝવણમાં એને નજર ઢાળી દીધી. પછી હિંમત કરીને બોલી ગઈ, ગુરુવારે મારો બર્થડે છે. હું તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે જન્મેલી. ઓહ, એમ વાત છે. આટલા વર્ષમાં તારા બર્થડેની તો તે મને જાણ જ થવા દીધી નથી. હું એકલી કહેતા એ વિહવળ બની ગઈ. સર, આમ તો હું એકલી બર્થડે ઉજવી લઉં છું, પણ આ વખતે ઈચ્છા થઈ કે ધામધૂમથી બર્થડે ઉજવવો. એમ જ ને? નહીં સર, આપની સાથે બર્થડે ડિનર લેવાની ઈચ્છા થઈ, કહીને મંજુષાએ તરત જ પોતાની મર્યાદા દર્શાવી દીધી. આમ તો આપ મારા બોસ છો. આપને બર્થડે ડિનર આપવાનું મારું ગજુ નથી, તેમજ આપના મોભાને અનુરૂપ નથી. પરંતુ બોસ અને મોભાની વાત બાજુએ રાખ મંજુ. આ વખતના જન્મદિને મને જમાડવાનું મન થયું તેનું કારણ તો હશે જ ને? કારણ? મંજુષાના હોઠ ધ્રુજ્યા. કારણ કેમ કહી શકે? આપના સહવાસમાં એક સાંજ ગાળવાની ઈચ્છા તીવ્ર બની છે. એ બહાને આપની નિકટ આવવાની ઝંખના જોર કરી ઉઠી છે એનું કારણ આપી શકે તેમ ન હતી એટલે સીધું સાદું કારણ બોલી ગઈ. ઘણા વખતે 21 નવેમ્બર અને કાર્તિકી પૂર્ણિમા એક જ દિવસે આવે છે. મારા જન્મની તારીખ અને તિથિ બંને એક સાથે આવી એટલે થયું કે આ જન્મદિન સાવ એકલા ન ઉજવવો. ઈશ્વરભાઈ તેની સામે તાકી રહ્યા. મંજુષા ઉંમર વધવા સાથે વધુ આકર્ષક કેમ લાગવા માંડી હશે એવો વિચાર આવી ગયો. 40સીમાં સ્ત્રીની આથમતી યુવાની સંધ્યાની જેમ ખીલી છે એવું ક્યાંક સાંભળ્યાનું યાદ આવી ગયું. સર, આપને અગવડરૂપ હોય તો? નહીં મંજુ, મને કોઈ અગવડ નથી, ઈશ્વરભાઈએ પ્રસન્ન મુખે કહી દીધું. ગો અહેડ, તું જ્યાં કહીશ ત્યાં બર્થડે ડિનર માટે તારો આ બોસ હાજર થઈ જશે. સાંભળીને સમગ્ર કાયામાં રોમાંચની ઝણઝણાટી પ્રસરી ગઈ અને મંજુષાના ખભા પરથી સિલ્કની સાડીનો છેડો ખસી ગયો. ગદગદ કંઠે એ માત્ર એટલું જ બોલી શકી, મેની થેન્ક્સ સર. કહી છેડો સરખો કરી રહી એણે પગ ઉપાડ્યા. હું તો સાવ ભૂલી ગઈ કે યુઆર શેઠની સેક્રેટરી મારા જવાબ માટે ફોન પકડીને બેઠી હશે. કહેતી ચકડવકડ નજર ફેંકી તેને સરકી જતી જોઈ ઈશ્વરભાઈની આંખોમાં ચમકારો થયો. માત્ર એક પગની ખોડ છે, નહીંતર. અને એમણે સ્મિત સાથે આગળ વિચારવાનું માંડી વાળ્યું. હું જે પગલું ભરી રહી છું એનું પરિણામ માઠું તો નહીં આવે ને? મારુતિ કારમાં દાખલ થતા ચારુબહેનનું મન ભારે અકળામણ અનુભવતું હતું. શંકર, હિન્દુ જીમખાના લઈ લે. ડ્રાઈવરને આદેશ આપ્યો પછી
ફરી તેમના મનમાં સવાલ ભોંકાયો. ઈશ્વરને આ વાતની જાણ થશે તો? છાનું રાખવાની સજા રૂપે તો માત્ર એક જ તમાચો ખાવો પડ્યો, પણ એમની જાણ બહાર હું પેલીને મળી આવી એની ખબર પડશે ત્યારે કોણ જાણે કેવા વિફરશે. અરે માત્ર મળી આવી એટલું જ નહીં, 6 દિવસથી જે શોધવા માટે એ રઘવાયા થયા છે એવી એમની બહુ કામની ચીજ જેને આપવી ન જોઈએ એને જ આપી આવવા બદલ એ મને ક્યારેય માફ નહીં કરે. એ વિચારે ખોળામાં રાખેલી પ્લાસ્ટિકની થેલીનું વજન ચારુબહેનને એકાએક અસહ્ય લાગવા માંડ્યું. મારુતિ કારની સંકળામણ ભીતરની આ અકળામણમાં ઉમેરો કરતી હોય તેમે બબડ્યા. તેને બદલે મારી એમ્બેસેડરમાં જ આવી હોત તો? કલકત્તામાં હતા ત્યારથી કલકત્તામાં જ બનતી એમ્બેસેડર સાથે ચારુબહેનને એવો લગાવ થઈ ગયો હતો કે ઈશ્વરભાઈ વિનાણીના ઘરમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ, કોન્ટેસા, ટોયોટા અને છેલ્લે મારુતિ 1000 આવી છતાં પોતાને માટે નવી કાર લેવાની વાત આવે ત્યારે મને તો મારી કલકત્તા કાર જોઈએ એવી એમની ફરમાઈશ સાંભળીને ઈશ્વરભાઈ બોલી ઉઠતા. હા ભાઈ હા, સ્ત્રીઓને પિયરનો કૂતરોય વહાલો લાગે, જ્યારે આ તો કાર છે. પિયર છૂટી ગયું પણ એમ્બેસેડરની તારી માયા ન છૂટી. મારુતિએ કફ પરેડ પરથી મરીન ડ્રાઈવનો વળાંક લીધો ત્યાં ફરી ચારુબહેનને ચચરાટ થયો. હજુય સમય છે, પાછી વળી જાઓ. પરંતુ કોઈ અકળબળ તેમને આગળ ધકેલતું હતું. નિર્ણય લીધો છે તો પાર પાડીએ જ છૂટકો. જે થશે તે જોયું જશે. પરસ્પરથી છાનું રાખવાની પતિ પત્નીની જીદ ટકરાઈ જાય ત્યારે ઉગ્ર નિર્ણય લેવાઈ જતા હોય છે. દિલ્હીથી આવીને ઈશ્વરભાઈ કબડ ફંફોસવા માંડ્યા ત્યારે ચારુબહેને વિચારી રાખેલું કે સવાર સુધીમાં તો હું એમને કહી દઈશ, લો આ રહ્યું તમારું એ પોટકું અને તેમાંથી કંઈક સાર ગ્રહણ કરો. પરંતુ પોતે શું શોધે છે એવું વારંવાર પૂછવા છતાં ઈશ્વરભાઈએ પત્ની સમક્ષ દિલ ખોલ્યું નહીં ત્યારે ચારુબહેને સામે જીદ પકડી. હવે તો એ બોલે તો જ હું ભેદ ખોલું. 5 રાત સુધી બંને પોતપોતાની જીદમાં અક્કડ રહ્યા ત્યારે સવારે 7:15 વાગ્યે ફોનની ઘંટડી વાગી. ઈશ્વરભાઈ બાથરૂમમાં હતા એટલે ચારુબહેને ફોન લીધો. વિરાણી શેઠ છે, એ બાથરૂમમાં છે. ઘાણી કરીને ચારુબહેને પૂછ્યું, આપ કોણ? કોઈ સંદેશો આપવો છે? હું ઉમેદચંદ દલાલ છું. શેઠને કહેજો કે આજે કાર્તિકી પૂર્ણિમા આવી ગઈ. એ તો એમને ખબર છે ભાઈ. તો એમને અને તમને પણ ખબર હશે કે સાધ્વીજીએ આપેલો પેલો ગ્રંથ હવે એ આવતીકાલે વાંચી શકશે. ચારુબહેન મૂંગા રહીને સાંભળતા ગયા. બહેન, ચંદ્રસ્મિતાજી બહુ પ્રતાપી સાધ્વી છે. વિરાણી શેઠ ખારમાં તેમને એક જ વાર સાંભળવા આવ્યા છતાં કોણ જાણે કેમ સાધ્વીજીની એમના ઉપર કૃપા થઈ. હવે એ કૃપાનો લાભ જરૂર લેજો બહેન. જેમના ઘરમાં સાધ્વીજીની ભેટ હોય ત્યાંથી કલેશ કંકાશનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ થાય. ભલે, હું એમને જરૂર કહીશ ભાઈ. શેઠને એમ પણ કહેજો કે ઉમેચંદ આજે જ આગ્રા જવા નીકળી ગયા છે. ત્યાં સાધ્વીજીની નિશ્રામાં 1-2 અઠવાડિયા રહીને પાછો આવીશ ત્યારે ફોન કરીશ. તમે સુખેથી જાઓ ભાઈ, હું એમને જરૂર કહી દઈશ. ખરેખર તો ચારુબહેને પતિને સંદેશો આપ્યો ન હતો. પેલો દલાલ કહેતો હતો કે સાધ્વીજીની ભેટ જે ઘરમાં હોય ત્યાંથી કલેશ કંકાશનો નાશ થાય, તેને બદલે અહીં તો એ જ ભેટ કલેશનું નિમિત્ત બની ગઈ હતી. કદાચ ચારુબહેને તર્ક કર્યો. પેલા ભાઈએ હમણાં કહ્યું તેમ એ ગ્રંથ કાર્તિકી પૂર્ણિમા પછી જ વાંચવાનું હોય અને મેં કાર્તિકી પૂર્ણિમાના 9 દિવસ પહેલા સાધ્વીનું પૂર્વજીવન વાંચી લીધું. એથી આજ્ઞા ઉલ્લંઘનનું પાપ તો મને નહીં લાગ્યું હોય ને, તો હવે શું કરવું? ત્યાં બીજો તર્ક કર્યો. સાધ્વીએ પોતાના કથનીની પહેલા પાને લખ્યું હતું કે જે કોઈ આ લખાણ વાંચી લે એમને વિનંતી છે કે સત્વર એને સમુદ્રમાં પધરાવી દે, જેથી મારા પૂર્વજીવનની સ્મૃતિ પણ તેની સાથે ડૂબી જાય. હિન્દુ જીમખાના આ ગયા. કાર ઊભી રહ્યા પછી પણ શેઠાણીએ નીચે ઉતરવાની કોઈ હિલચાલ કરી નહીં ત્યારે ડ્રાઈવરે આગળના અરીસામાં નજર નાખીને જોયું તો ચારુબહેન આંખો મીચીને વિચાર સમાધિમાં ઊંડા ઉતરી ગયા હતા. અડધી મિનિટ જવા દઈને શંકર ડ્રાઈવરે ખોખારો ખાધો. ત્યાં જ શેઠાણી ઝબકીને જાગી જતા હોય તેમ આજુબાજુ નિહાળવા લાગ્યા. આવું તો ક્યારેય બન્યું નથી. જાતને ઠપકો આપતા હોય તેમ એ મનોમન બોલી ગયા. હું સવારના વિચારે ચડી ગઈ અને અત્યારે તો સાંજ પડી ગઈ છે. ડ્રાઈવરે ઉઘાડેલા દરવાજામાંથી બહાર નીકળતા જ સહસા તેમની નજર સામા છેડે શાંત સમુદ્ર તરફ ખેંચાઈ. ઘડીભર તો થયું કે સાધ્વીજીની જીવન કથની કોઈને સોંપી દેવાને બદલે સમુદ્રને હવાલે શું કામ ન કરી દઉં.
પરંતુ ફરી કોઈ અકળબળે તેમને જીમખાના તરફ આગળ ધક્કો માર્યો હોય તેમ આપોઆપ ચારુબહેને પગ ઉપાડ્યા. સાધ્વીજીના આ લખાણ પર સૌથી વધુ જેનો હક લાગે છે એને સોંપી દીધા વગર મારા જીવને જંપ નહીં વળે. જીમખાનામાં વિશેષ ચહલપહલ ન હતી. ચારુબહેને સમય જ એવો પસંદ કર્યો હતો કે કોઈની નજર ચડ્યા વિના આ મુલાકાત અટોપાઈ જાય. પહેલા માળની ટેરેસમાં જઈ તેમણે સામા છેડે ટેબલ ફરતે ગોઠવેલી ચારમાંથી એક ખુરશી પર બેઠક લીધી. પછી ઘડિયાળમાં જોયું તો 5 મિનિટ બાકી હતી. પોતે 15 મિનિટ પહેલા આવી ગયા હતા. કોઈ કામ પતાવવાની અધીરાઈ હોય ત્યારે માણસને સમયની ગતિ ધીરી લાગવા માંડે છે. સમુદ્ર તરફ ઢળતા લાગેલા સૂર્યને જોતા એ ફરી વિચારમાં ચડી ગયા. આગલી રાતે નિરાલીના ભાવિ સાસુ સાથે ગોઠવણ કર્યા મુજબ સવારે ચંદનબહેનને ઘેર જઈ આવીને 9 વાગ્યે પાછા ફરી કાંઈ કામસર પોતાનો કબાટ ખોલ્યો તો એ ફેંદાયેલો લાગ્યો. અંદરથી કોઈ ચીજવસ્તુ ગુમ થઈ ન હતી, છતાં કોઈએ કંઈક શોધવા માટે વ્યવસ્થિત ગોઠવાયેલા કપડાં અસ્તવ્યસ્ત કરી નાખ્યા હોવાનું પહેલી નજરે દેખાઈ આવતું હતું. અને કબાટ ખોલનાર કોણ હશે એ પણ પૂછવું પડે તેમ ન હતું. પોતે ચાવી ક્યાં સંતાડી રાખે છે એની જાણ પતિ સિવાય બીજા કોઈને હતી નહીં. અને બંગાળણ દ્રૌપદીને તો પોતે સાથે બહાર લઈ ગયા હતા. ચારુબહેન પામી ગયા. ઈશ્વરબાઈની ગેરહાજરીમાં મેં એમનો કબાટ ખોલ્યો તેમ એમણે કલાકેકની મારી ગેરહાજરીનો લાભ લઈ પેલું પોટકું શોધવા માટે પેરવી કરી હશે. સારું થયું કે પોટકું મેં પૂજા મંદિરમાં સંતાડી રાખ્યું હતું, નહીંતર ચોરી પકડી પાડીને કદાચ બીજો તમાચો પણ મારી લીધો હોત એમણે. નહીં પડેલા બીજા તમાચાના વિચારે ચારુબહેનને અકળાવી મૂક્યા. હવે શું કરવું? જાણે કાંઈ બન્યું નથી એમ પોટકું ત્યાં તેમના કબાટમાં રાખી દઉં એ વિચાર મનમાં સ્ફુર્યો એવો જ ઓગળી ગયો. ના, છાનો રાખવા બદલ એમણે મને તમાચાની સજા કરી છે, તો હવે ચંદ્રપ્રભા ઉર્ફે ચંદ્રસ્મિતાની આ કથનીથી વંચિત રાખીને હું એમને વળતી સજા કરીશ. આ લખાણ હાથ કરવા માટે ભલે એ ટટવળ્યા કરે. ચારુબહેન પોતાના સ્વભાવ વિરુદ્ધ વર્તી રહ્યા હતા, છતાં પોતે કાંઈ ખોટું કરી રહ્યા હોય એવું એમને લાગતું ન હતું. તો પછી શું કરવું? આને દરિયામાં પધરાવી દઉં? અને દરિયાનો વિચાર આવતા જ દરિયા કિનારે આવેલું મકાન એમના મગજમાં ચમકી ગયું. તત્કાલ એ મકાન સુધી પહોંચી જવાય એવો ફોન પણ સામે પડ્યો હતો. તેમણે રિસીવર ઊંચક્યું ત્યાં ખ્યાલ આવ્યો કે એનો નંબર તો ક્યાંય લખેલો નથી, કારણ કે એ ઘેર ફોન જોડવાનો પ્રસંગ જ ક્યારે આવ્યો ન હતો. પરંતુ મન ક્યારે કાંઈ કરવાની જીદ પકડે છે ત્યારે એ કરીને જ જંપે તેમ ધાર્યા કરવાની મથામણ પછી ચારુબહેને નંબર શોધી લગાડી પણ દીધો. ઘંટડી વાગતી સંભળાઈ ત્યાં હૈયામાં ફફડાટ જાગ્યો. શું કહીશ, કેવી રીતે કહેવું? ત્યાં સુધીમાં તો સામેથી રિસીવર ઉંચકાયો. હેલો સંભળાયું અને તેમનાથી અનાયાસે જ બોલાઈ ગયું. કોણ દેવકી? હા, આપ કોણ? તું ઘેર એકલી જ છે ને? જી હા, ભા બપોરની નીંદર લે છે. આપ કોણ છો એ કહ્યું નહીં. રૂબરૂ મળીશું એટલે આપોઆપ ઓળખાણ પડી જશે, કહી ઝડપથી પૂછી લીધું. સાંજે 5:15 વાગ્યે હિન્દુ જીમખાનામાં મળવા આવીશ? આજે જ, પરંતુ આપ અગત્યની બાબત છે અને તકેદારીની પણ છે. સમી સાંજે જાહેર સ્થળે કોઈ સ્ત્રી મળવા માંગે ત્યારે એમાં જોખમ જેવું ન લાગવું જોઈએ દેવકી. જોખમથી આ દેવકી ડરતી નથી અને અવાજ પરથી આપ સાવ અજાણ્યા પણ લાગતા નથી. બસ તો પછી 5:15 સુધીમાં આવી જા, કહીને તેમણે દેવકીને સાવધ પણ કરી હતી. જીમખાનામાં અજાણતા જ મળી ગયા છીએ એવો દેખાવ રાખજે. એ સમયે બહુ માણસો હશે નહીં, છતાં બીજાની નજરે નહીં ચડી જવા માટે હું સાંજના છાપામાં મોં છુપાવીને બેઠી હોઈશ. આપણે મળ્યા ન મળ્યાની જેમ મળીને છૂટા પડી જઈશું. બોલ, આવે છે ને દીકરી? તમે મને દીકરી કહ્યા પછી હું ના પાડી શકું ખરી? 5:15 સુધીમાં આવી પહોંચું છું. ફોન પરનો એ સંવાદ વાગોળતા ચારુબહેનને યાદ આવ્યું હોય તેમ સાજન જન્મભૂમિ પહોળું કરી તેમાં મોં સંતાડી વાંચવાનો દોડ કરતા એ રાહ જોતા હતા. વચ્ચે વચ્ચે અગાશીની બહાર મેદાનમાં, રસ્તા પર અને દૂરથી આવતી કાર તરફ નજર નાખી લેવાનું ચૂકતા ન હતા. સોરી, હું 2 મિનિટ મોડી પડી. છાપાના પહોળા થયેલા પાના પાછળ જે કોઈ બેઠું હોય તેને અચાનક દેવકીએ કહ્યું ત્યારે ચારુબહેને ભડકી જઈને છાપું હટાવી લીધું અને પોતાને આ રીતે મળવા બોલાવનાર વ્યક્તિને જોતા જ દેવકી ડઘાઈ ગઈ. આપ? માનવામાં ન આવતું હોય એવા સુખદ આશ્ચર્યથી દેવકીનું મોં ખુલ્લું રહી ગયું. જેમના ઉદ્યોગપતિ પતિ વિરાણી પોતાના નાનાને કટ્ટર શત્રુ માને છે
જેમની સાસુ મારી કંપનીના અધ્યક્ષ બન્યા એ માટે વિરાણી કુટુંબમાં ખળભળાટ મચી ગયો. એ ચારુબહેન ઈશ્વરલાલ વિરાણીએ મને ખાનગીમાં મળવા બોલાવી, અને એ પણ દીકરી કહીને. બેસ દીકરી, કહેતા ચારુબહેને આજુબાજુ જોઈ લીધું. આપણી પાસે સમય નથી. આપની પાસે બેસવા માટે આપ કહો એટલો સમય મારી પાસે તો છે માસીબા. માસીબા એ સંબોધને ચારુબહેનના ચિત્તને લાગણીથી ભીંજાવી દીધું. માસીબામાં મા અને બા બંને આવી જાય છે, અને અત્યારે પોતે આ નમાઈ મનાતી છોકરીને તેની બા પાછી આપવા તો આવ્યા હતા. લે દેવકી, તારું તને સુપરત કરવા આવી છું, કહી ચારુબહેને ખોળામાં સાચવી રાખેલી પ્લાસ્ટિકની થેલી દેવકી સામે ધરી. આમાં શું છે માસીબા? લઈ લે જલ્દી, ભાવપૂર્વક થાપણ સોંપતા હોય તેમ તેના હાથમાં પકડાવી ચારુબહેને કહ્યું. તું માતાને માં કે બા જે કહેતી હોય તે આમાં છે. હું સમજી નહીં આંટી. થોડી દ્વિધા, થોડી શંકા અને થોડી વેદના સાથે દેવકી બોલી ગઈ. માં કે બામાંથી કાંઈ કહેવાનું મારા ભાગ્યમાં ક્યાં લખ્યું હતું? કહેતા શીખું એ પહેલાં તો એ બિચારી મરી. અને ચારુબહેને ઝાટકા સાથે હાથ આડો ધરી દઈ તેને બોલતા રોકી પાડી. નહીં દેવકી, એવું અમંગળ ન બોલતી, કહેતા ચારુબહેન ઊભા થઈ ગયા. વધુ વાર બેસીશ તો હું પણ ગદગદ બની જઈશ, અને છૂટા પડતા પહેલાં અમે બંને લોકોની નજરે ચોધાર આંસુએ રડતા ચડી જઈશું એવી દહેશતથી એમણે અણછાતથી ઉતાવળ કરવી પડી. તારી માં જીવે છે દેવકી. સાંભળીને દેવકીના ચહેરા પરના તમામ ભાવ થીજી ગયા. ભવાનજી શેઠિયાની પુત્રી ચંદ્રપ્રભા જીવે છે. દેવકી, હા, એમના નામ અને સ્વરૂપ બદલાઈ ગયું છે. એટલું જ, એ સંસારી મટીને સાધ્વી બની છે, અને ચંદ્રપ્રભામાંથી ચંદ્રસ્મિતા થઈ ગઈ છે, કહી એમણે વાત્સલ્ય નીતરતો હાથ દેવકીના ખભા પર મૂકી દીધો. એણે પોતે લખેલી એની જીવન કથા તને મેં સોંપી દીધી. એ મારી પાસે ક્યાંથી આવી એવું મને પૂછતી નહીં. તને આ કોણે આપી એ પણ કોઈને કહેતી નહીં, કહીને સડસડાટ ચાલી નીકળ્યા. પાછળ ફરીને એકવાર દેવકી પર નજર નાખી લેવાની ઈચ્છા જોર કરી ગઈ, પણ ત્યાં સુધીમાં એમની પોતાની જ આંખો ઉભરાવા લાગી હતી. ચારુબહેન તો ફરજ બજાવીને ચાલ્યા ગયા, પણ દેવકી પથ્થરની મૂર્તિ બનીને સજ્જડ બેઠી હતી. એ તો